નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર આપણે ધોરણ 10 કે જેની અંદર આપણે જે બ્લુપ્રિન્ટ છે એ જોવાની છે. બરાબર છે કે કયા વિભાગની અંદર કયા ચેપ્ટર છે એ પૂછાવાના છે એની આપણે ચર્ચા કરશી. બીજું, પાસિંગ માર્કની અંદર સૌથી પહેલા કયા ચેપ્ટરને પકડવા. ઘણા લોકોને છે ને ગણિતની અંદર બીક લાગતી હોય કે સાહેબ ગણિતમાં પાસ થવું છે એ થોડુંક અઘરું છે. એલા ભાઈ, અઘરું નથી, હવે તો સહેલું થઈ ગયું. ખાલી 2 ચેપ્ટર ભાઈ, કેટલા 2 ચેપ્ટર કરો એટલે પૂરું થઈ ગયું, પાસ થઈ જાવ. બરાબર, તો એ 2 ચેપ્ટર હું તમને કહીશ. બીજું કઈ વસ્તુ કરવી અને કઈ વસ્તુ ન કરવી એની પણ આપણે ચર્ચા કરશી. બરાબર છે, તો ખાસ મિત્રો વિડીયોને છેક સુધી જોજો. તમારા મિત્રોને વિડીયો પણ શેર કરી દો જેથી કરીને એને પણ આ માહિતી મળે કે આપણું જે મેથ્સનું પેપર હશે 1 માર્ચ, ભાઈ 1 માર્ચ કેવા પ્રકારનું હશે. બરાબર છે, એ તમને અત્યારથી જ કહી દઉં છું કે કયા નંબરનો ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી પૂછાશે એની પણ આપણે ચર્ચા કરી લેશી. બરાબર છે, તો ચાલો વિડીયો છે એને આપણે સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલું આવે છે સેક્શન એ. સેક્શન એ છે મિત્રો કેટલા, તો કે ભાઈ 24 માર્કનો હશે. કેટલા માર્કનો હશે? 24 માર્કનો. જેની અંદર પહેલેથી 6 ક્વેશ્ચન, એટલે 1 થી 6 ક્વેશ્ચન છે એમસીક્યુ ના છે. અને એમસીક્યુ તમને કહી દો કયા ચેપ્ટરમાંથી હશે. 3જું ચેપ્ટર, 4થું ચેપ્ટર, 5મું, 6થું, 5મું, 7મું, 8મું, 13મું. આટલા ચેપ્ટરમાંથી તમને એમસીક્યુ પૂછાશે. પછી આવે છે સરસ મજાની આપણી જગ્યાની ખાલી, એટલે ખાલી જગ્યા આવે છે. ખાલી જગ્યામાં ભાઈ ફાયદો છે, 3 ઓપ્શન છે ભાઈ. કેટલા? 3. બરાબર, વિજ્ઞાનમાં મેં તમને કીધું હતું, ન જોયું તો વિજ્ઞાનનું એકવાર જોઈ લેજો. તો ખાલી જગ્યાની અંદર 3 ભાઈ શું છે? ઓપ્શન છે. એટલે જગ્યાની હવે ખાલી નહીં રાખીએ, ભરી દઈએ. બરાબર, તો એ 7 થી લઈને 12 જે ખાલી જગ્યા છે એની અંદર 1, 2, 14, 8, 10 અને 13 આટલા ચેપ્ટરમાંથી તમને છે ખાલી જગ્યા પૂછાશે. નેક્સ્ટ, ખરા ખોટું છે. બરાબર, ખરા ખોટાની અંદર તો 13 થી લઈને 16 પ્રશ્ન હશે. એમાં તો કે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, 3જું અને 14મું આટલા ચેપ્ટર છે એ તમને ખરા ખોટામાં પૂછશે. પછી આવે છે 1-1 માર્કના પ્રશ્ન. 1-1 માર્કના પ્રશ્ન 17 થી લઈને 20 સુધીના પ્રશ્નો હશે. જેની અંદર 5મું, 10મું, 14મું અને 13મું ચેપ્ટર હશે. ચાલો, પછી આવે છે જોડકા. જોડકાની અંદર 21 અને 22મા નંબરનો જોડકો હશે એ 12મા ચેપ્ટરમાંથી આવશે. અને 23 અને 24મા નંબરનો જોડકો હશે 11માંથી આવશે. કદાચ ઉપર નીચે હોઈ શકે. 11મું ચેપ્ટર રહ્યું ને, 11મું, બરાબર, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એની અંદર નકરા સૂત્ર જ આવે છે. એ બધાય સૂત્ર કરી લેવા. વર્તુળનું ક્ષેત્રફળ છે, વર્તુળનો એરિયા છે, એટલે કે ક્ષેત્રફળ છે વર્તુળનું, બરાબર, વૃતાંશ, લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, તો આ બધાય સૂત્ર એકવાર જોઈ લેજો. કેમ? અહીં જોડકામાં ઈ જ આવશે, બીજું કઈ પૂછશે જ નહીં, સૂત્ર જ તમને પૂછશે. 11મા ચેપ્ટર છે ને 12મા ચેપ્ટરમાં તમને સૂત્ર જ પૂછશે. વધી નાનું એવું એકાદું દાખલું કદાચ પૂછી લે, પણ 11મામાં તમને સૂત્ર પૂછશે. તો ખાસ જોડકા આપણા હાથમાં છે. બરાબર, જેમ વિજ્ઞાનની અંદર 6 અને 13મા ચેપ્ટરના જોડકા પૂછે, જે સહેલા પૂછે છે, અહીંયા સૂત્ર પૂછશે. તો ખાસ જોડકાની અંદર માર્ક નહીં કપાય. બરાબર, કારણ કે સામે 3 ઓપ્શન એ છે એટલે આપણને વાંધોય નથી. 2 જોડકા સામે 3 જવાબ છે, એમાંથી તમારે 2 જ લખવાના છે જે આવતા હોય. અને જોડકા હેલા છે, સૂત્ર પાકા કર્યો એટલે વાંધો નહીં આવે. નેક્સ્ટ આવે છે વિભાગ બી, જેની અંદર ટોટલ 13 પ્રશ્ન હશે. એમાંથી 9 પ્રશ્ન તમારે લખવાના છે. એટલે હરેક પ્રશ્ન જે 2 માર્કનો થશે. કેટલા માર્કનો થશે? 2 માર્કનો. એટલે કુલ માર્ક કેટલા છે ભાઈ? કુલ માર્ક છે 18 છે. અને જે પ્રશ્ન શરૂઆત ક્યાંથી થશે? 25 થી લઈને 37 સુધીના પ્રશ્ન હશે. જેની અંદર ચેપ્ટર 2, ચેપ્ટર 2, 4, 5, 5, 7, 7, 8, 8, 9, 11, 11 ને 13 આટલા ચેપ્ટર હશે. બરાબર છે. કેમાં? વિભાગ બી ની અંદર. એમાં બીજું ચેપ્ટર એ વધારે દેખાય છે, 7મું ચેપ્ટર એ દેખાય છે, 8મું ચેપ્ટર તો ત્રિકોણમિતિ, આલો સમજા. આંકડા શાસ્ત્ર તો ભાઈ છે જ ને ભાઈ. બરાબર, તો આ બધા ચેપ્ટર જોઈ લેવા, એકવાર ગણી નાખવા. અને ચોપડીના દાખલા પૂછશે બેઝિકની અંદર તો. બરાબર, બેઝિકમાં ચોપડીના દાખલા પૂછશે. રકમ એ નથી બદલાવતા, બહુ ઓછી તસ્તી થાય છે કે રકમ બદલાવાની. બાકી રકમ એમને બેઠે બેઠી હોય. તો ખાલી આપણે ચોપડી જ ગણવાની, બીજું મટીરિયલ તો પછીની વાત છે. ચોપડી ગણો પૂરું થઈ ગયું. બરાબર, આની અંદર તો 2.2માં ખાલી 12 દાખલા છે, એમાંથી જ રકમ આવશે બીજા ચેપ્ટરમાં. તો ખાસ એ જોઈ લેજો, ગણી નાખવાનું એકવાર, એટલે વાંધો ન આવે.
પછી સેક્શન સી આવે છે, જેની અંદર ટોટલ કેટલા, તો કે 9 પ્રશ્ન હશે. એમાંથી આપણે કેટલા લખવાના, 6 લખવાના થશે. બરાબર, એટલે કે આની અંદર સેક્શન સી એટલે વિભાગ સી જે કેટલા માર્કનો છે, 3 માર્કનો છે. એટલે ટોટલ કેટલા, 18 માર્ક થશે, જે 38 થી શરૂ થઈને ક્યાં સુધી હશે, 46 સુધી હશે. જેની અંદર ચેપ્ટર 3, 3, 5, 7, 7, 10, 10, 13 અને 14. અહીંયા વર્તુળનો પ્રમેય હશે, 2 માંથી એક જગ્યાએ. વર્તુળના 2 પ્રમેય છે, એક સ્પર્શક વાળો, બરાબર, સ્પર્શક અને ત્રિજ્યા છે એકબીજાને લંબ હોય, અને વર્તુળના સ્પર્શક છે એ સમાન હોય. તો આ 2 છે, 2 માંથી એક જગ્યાએ પ્રમેય આવશે, તો પ્રમેય તો ખાસ કરી જ લેવો. બરાબર, એટલે એ આપણને એક્સ્ટ્રા છે, વધારાની છે. બરાબર, માર્ક વધારો કરશે પ્રમેય. બાકી હું બે ચેપ્ટર કહેવાનો જ, 2 ચેપ્ટર એ તો પૂરું થઈ ગયું, પાસ તો આરામથી થઈ ગયા. આ તો વધારાના છે. તો આ 2 જગ્યાએથી એક જગ્યાએ તમને વર્તુળનો પ્રમેય પૂછશે, કાં તો 10.1 નો પ્રમેય, કાં તો 10.2. હાલો હવે વિભાગ ડી આવે જો ભાઈ. વિભાગ ડી ની અંદર ટોટલ 8 પ્રશ્ન હશે, જેમાંથી આપણે કેટલા લખવાના છે, 5 લખવાના છે. અને હરેક પ્રશ્ન કેટલા માર્કનો હશે, તો હરેક પ્રશ્ન જે 4 માર્કનો હશે. એટલે ટોટલ કેટલા, 20 માર્ક થઈ ગયા. જેની અંદર 47 થી લઈને 54 નંબર સુધીના ક્વેશ્ચન હશે, જેમાં ચેપ્ટર 6, 6, 4, 5, 13, 13, 14 ને 14. હવે એની અંદર અહીંયા ચેપ્ટર 6 દેખાય છે ને, આ 2 માંથી એક જગ્યાએ પ્રમેય આવશે, જે સમપ્રમાણતાનો તમે પ્રમેય ભણો છો, થેલ્સનો થિયરમ કયો છો, એટલે થેલ્સનો પ્રમેય કયો છો. એ અહીંયા 2 જગ્યાએ 6 દેખાય, ન્યામાં એમાંથી એક જગ્યાએ પ્રમેય આવશે. તો પ્રમેય ખાસ જોઈ લેવો. બરાબર, જે કોઈને પ્રમેય ન આવડતો હોય તો આપણે પ્રમેયનો સમજાવેલું છે. બરાબર, શોર્ટકટથી પ્રમેય કેમ યાદ રાખો, માત્ર 10 જ મિનિટની અંદર તમે પ્રમેય કડકે કડાક પાકો કરી લેશો. એકવાર પ્રમેય જોઈ લેજો. બરાબર, પ્લેલિસ્ટની અંદર જોઈ લેશો એટલે પ્રમેય તમને મળી જશે. એટલે પ્રમેય એકવાર જોઈ લેવો, જે અહીંયા તમને 4 માંથી 4 માર્ક રોકડા અપાવશે, અને સાવ શોર્ટકટ રીતે છે. બરાબર છે. પછી હવે ઘણાને પ્રશ્ન હતો, કારણ કે ઘણા વિડીયો છે ને એ જાટું જોતો હોય, સાહેબ પાસિંગ માર્ક પેલા કયો અમને, પાસિંગ માર્ક કેમ લેવા? તો આની અંદર પાસિંગ માર્ક લેવા માટે ચેપ્ટર નંબર 13 છે અને ચેપ્ટર નંબર 14 છે. કારણ કે ચેપ્ટર નંબર 13 છે ને ભાઈ, ચેપ્ટર નંબર 13 એ કેટલા માર્કનું છે, 16 માર્કનું. અને ચેપ્ટર નંબર 14 છે એ 14 કેટલા માર્કનું છે, તો 14મું ચેપ્ટર છે એ 10 માર્કનું છે, સોરી 14 માર્કનું છે. સંભાવના 14, ટોટલ માર્ક કેટલા થઈ ગયા, 30. બરાબર, ચેપ્ટર નંબર 13 જે 16 માર્કનું છે, ચેપ્ટર નંબર 14 છે એ 14 માર્કનું છે. અને ટોટલ હિસાબ કરશો તો કેટલા થઈ ગયા, 30 માર્ક થઈ ગયા. આ પ્રમેય તો પાછો છે જો, અને આ વર્તુળનો પ્રમેય છે, તો 4 ને 3 7 તો એ તો વધારાના થઈ ગયા. બરાબર, એટલે સૌથી પહેલું કામ કરવાનું, હોશિયાર હોય તો ભલે, મીડિયમ હોય તો ભલે, લો લેવલના સ્ટુડન્ટ હોય તો ભલે, સૌથી પહેલું કામ એ કરવાનું કે આંકડા શાસ્ત્ર અને સંભાવના બધાય દાખલા ઉદાહરણ સાથે કમ્પ્લીટ કરી નાખવાના. એમાં ખૂટતી આવૃત્તિ વાળા દાખલા હોતે બધું કમ્પ્લીટ કરી નાખવાનું, જેથી કરીને આપણને ક્યાંય આંકડા શાસ્ત્ર અને સંભાવનામાં આપણને ક્યાંય વાંધો ન આવે. સમજાય છે? સૌથી પહેલું કામ તો એ જ કરવાનું, આંકડા શાસ્ત્ર અને સંભાવનાના દાખલા ગણવાના. હું બોલું એ સાંભળજો, ગણવાના છે, જોવાના નથી. આ ઘણા એવું કરે, દાખલાને જોવે ને પછી દાખલો ગણવા બેન ત્યારે દાખલો એને જોવે કે બેટા યાદ છે ને તે તેથી મને જોયો તો, હું તને જોઈ લો કે એક સ્ટેપ તો મૂક, કેમ મંડાઈ જાય. બાકી દાખલા ગણવાના છે, જોવો તો એ આવડશે, ગણવા બેહો તો નહીં આવડે, પાછું એ કહી દઉં. એટલે આ બધા ચેપ્ટર મેં કીધા, એમાંથી સૌથી પહેલું શું કરવાનું, સૌથી પહેલું 13મું અને 14મું ચેપ્ટર છે ને, આ બેને ઘણી નાખવાના. હાવ જવાબ ખોપડામાં છપાઈ જવા જોઈએ, કે પેલું ઉદાહરણ પૂછે તેનો જવાબ કરવા નહીં બેહો ને ટોટલ, તો એ 7 થી 10 સંખ્યા જે બધાનો ટોટલ કરવા બેહાય, મગજમાં છપાઈ જ જવો જોઈએ. 1779 એટલે પૂરું થઈ ગયું. આવા ઘણા બધા ક્વેશ્ચન છે, એના સરવાળા મગજમાં છપાઈ જ જવા જોઈએ. આટકતરા દાખલા હોય ને તો ત્યાં પેપરમાં ભાગાકાર ન કરાય, 2-3 રકમ યાદ રાખી લો, વાંધો ન આવે. સમજાણું? તો સૌથી પહેલું કામ તમારે એ કરવાનું કે 13મું અને 14મું ચેપ્ટર છે, આના બધાય દાખલા કરી નાખવાના. એટલે પાસિંગ તો આરામથી થઈ જાય ભાઈ. બરાબર છે? અને આ પ્રમાણે તૈયારી કરો, જોઈ માર્ક કેમ નથી આવતા. અને આની અંદર કયા કયા દાખલા કરવા એ પણ હું તમને આપીશ. બરાબર, તમારે ખાલી મહેનત જ કરવાની, બધી મહેનત હું આપીશ તમને.
કે કયા કયા તમારે સમ ગણવાના છે, એ બધા દાખલા હું આપું, તમારે મહેનત કરતી જવાની. રેડી? ચાલો નેક્સ્ટ. તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. આજના સેશનની અંદર આપણે ગણિત વિષયની અંદર પેપર કેવું આવશે એની આપણે ચર્ચા કરી. તો ખાસ મિત્રો, હજી સુધી તમારા મિત્રોને તમે વિડીયો શેર ન કર્યો તો એને પણ શેર કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક બાકી રહી ગઈ હોય તો લાઈક પણ કરી દેજો. ચાલો રેડી? તો મિત્રો અહીંયા આપણો સેશન છે પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.